બિલખા બીઓબી શાખાની ઘોર બેદરકારીથી ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. બેંક અને તંત્રની નિષ્ફળતા બહાર આવી છે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ બિલખા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી ટૂંક સમયના ગાળામાં અનેક ગ્રાહકોના ખાતામાંથી જાણ બહાર રૂપિયા ઉપડી જવાના બનાવો અને બેન્કિંગ વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે. આ ખુલ્લી લૂંટ સમાન સાયબર ફ્રોડ સામે બેંકની ઘોર બેદરકારી અને બેફિકર વલણ સ્પષ્ટ દેખાઈ આવે છે. ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપડી જાય છે, કોઈ SMS એલર્ટ ન મળે અને ફરિયાદ કરવા જતા આમાં અમે કંઈ જાણતા નથી, કરી શકતા નથી તેવા જવાબો આપવામાં આવે છે. માત્ર બેદરકારી નહીં પરંતુ ગ્રાહકોના હકો સાથે ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના નામે ગ્રાહકોની ખુલ્લી લૂંટ કરવામાં આવે છે. બેંક જે લોકોની મહેનતની કમાણી સુરક્ષિત રાખવાની જવાબદારી ધરાવે છે, એ જ બેંક પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે, જે અક્ષમ્ય છે. ડિજિટલ ઇન્ડિયાના મોટા દાવાઓ વચ્ચે આવા પ્રકારના બનાવો સમગ્ર તંત્ર માટે લાલ બત્તી સમાન છે. જો બેંકના ખાતામાં જ રૂપિયા સલામત ન હોય તો સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો જાય ક્યાં? અગાઉ પણ આ શાખામાંથી અનેક ગ્રાહકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છતાં આજ દિન સુધી કોઈને ન્યાય મળ્યો નથી, જે તપાસની અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વધુમાં પાસબુક એન્ટ્રી માટે આવતા ગ્રાહકોને મશીન બંધ છે કહી પરત મોકલી દેવાની ફરિયાદો પણ સામે આવી છે. આ પ્રકારની બેદરકારીને કારણે જ ગ્રાહકો સમયસર ખાતાની યોગ્ય વિગતો જાણતા નથી અને ફ્રોડ લાંબા સમય સુધી છુપાઈ રહે છે. હવે સીધો જ સવાલ એ છે કે શું બેંકો ગ્રાહકોને લૂંટવા દેતી મૌન દર્શક બની રહે છે? શું પોલીસ અને બેંક તંત્ર મળીને સાયબર લૂંટારાઓને પકડી પીડિતોનો ન્યાય અપાવશે કે પછી હંમેશાની જેમ તપાસ ચાલુ છે કહીને ફાઇલો દબાવી દેવામાં આવશે? જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા બેન્કિંગ સિસ્ટમ અને સરકાર ઉપરની વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી બેંક તંત્રના સંબંધિત અધિકારીઓની રહેશે. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.